નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ। તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો। અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે બનાવી લઈએ ગુંદર બાજરીની રાબ। શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે, શરીરને તરોતાજા રાખવા માટે આજે આપણે મસ્ત મજાની એક રેસીપી બનાવીએ છીએ, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે 2 ચમચી ગુંદર લીધો છે, 2 ચમચી ટોપરાનું છીણ છે, 2 ચમચી બાજરાનો લોટ છે, ઇલાયચી છે, કાજુ છે અને બદામ છે, અને સાથે ગંઠોડાનો પાવડર અને સૂંઠનો પાવડર લીધો છે। દેશી ગોળ લીધો છે લગભગ 100 ગ્રામ જેટલો, પણ સ્વાદ મુજબ આપણે ગોળને એડ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે ગુંદરને ગ્રાઇન્ડ કરી લઈશું, તો બરાબર ભૂકો કરી લઈશું। તો આ રીતે મિક્સરમાં આપણે ગુંદરને ભૂકો કરી લીધો છે, ક્રશ કરી લીધું છે, અને આવું ક્રશ કરવાનું છે। શિયાળામાં શરીરને એનર્જેટિક રાખવા માટે, ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આ રીતે ગુંદરની રાબ બનાવવી જોઈએ। ગુંદરની બાજરીની રાબ બનાવો કે ગુંદરની રાબ બનાવો, પણ સવારમાં 1 કપ રાબ પીવી જોઈએ। તો આપણે ચાલો રાબ બનાવી લઈએ। રાબ બનાવવા માટે આપણે સૌપ્રથમ નોનસ્ટિક વાસણમાં 2 ચમચી ઘી એડ કર્યું છે, અંદર એડ કર્યો છે 2 ચમચી બાજરીનો લોટ, બાજરી અથવા બાજરાનો લોટ, અને એને બરાબર શેકી લેવાનો છે। થોડું ઘી વધારે એડ કરવું પડશે, કારણ કે એકદમ પહેલાં તો ડ્રાય થઈ જાય છે, પણ લોટ શેકાયા પછી એ થોડું ઢીલું દેખાશે। તો આ રીતે લિક્વિડ થઈ ગયું છે, લોટ બરાબર શેકાઈ ગયો છે, ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો। અને આ તબક્કે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દીધી છે, અને હવે આપણે ભૂકો કરેલો ગુંદર એડ કરીશું। જે આપણે ગુંદર ગ્રાઇન્ડ કર્યો છે એ 50% ગુંદર તે એડ કરીને એને પણ આ રીતે શેકી લેવાનો છે, ધીમે ધીમે ચલાવી લેવાનો છે। અને ગુંદર ફૂલી ગયો છે, ખૂબ સરસ રીતે ફ્રાય થઈ ગયો છે। હજી પણ આપણે બાકીનો ગુંદર પણ ધીરે ધીરે એડ કરી દઈશું। ગુંદર અને બાજરીના લોટની રાબ એ વર્ષો પુરાણી રેસીપી છે, એક ખૂબ સરસ વસાણું છે, અને શિયાળામાં પ્રાચીન સમયથી લોકો પોતાના ઘરમાં બનાવતા આવ્યા છે। અને સવારમાં જ આ પીવાની હોય છે, જેથી ખૂબ મજા આવે। તમે આખો દિવસ પણ પી શકો છો, ગમે ત્યારે બનાવી શકો છો। હવે આપણે ગરમ પાણી અંદર એડ કરવાનું છે। તમે ગોળનું પાણી બનાવીને પણ એડ કરી શકો છો, પરંતુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ, એટલે આપણે 4 કપ પાણી એડ કરીશું। 2 ચમચી બાજરાનો લોટ લીધો છે, 2 ચમચી ગુંદર છે, અને સાથે 4 કપ પાણી છે। તો આ રીતે આપણે પાણી એડ કરીને એને બરાબર મિક્સ કરી દેવાનું છે। ગેસની ફ્લેમ હવે હાઈ કરી લઈશું અને એને બરાબર ઉકળવા દઈશું। રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, શરદી અને સળેખામ, ઉધરસ, આ બધી વસ્તુ માટે આ ઓસડિયાવાળી રાબ છે ને, એ ખૂબ જ ઉપયોગી છે। હવે આપણે સ્વાદ મુજબ અંદર ગોળ એડ કરી દીધો છે, ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે, અને એને બરાબર ઉકાળી લેવાનું છે। ખૂબ જ સરસ ઉકળી રહ્યું છે, ખૂબ સરસ સુગંધ આવી રહી છે, અને ગોળ પણ ઓગળી ગયો છે। 5 મિનિટ પછી આપણે અંદર ખમણેલું ટોપરું એડ કરી દઈશું। હવે થોડી ઇલાયચી પાવડર પણ એડ કરી દેવાનો છે, અને ગંઠોડાનો પાવડર અને સૂંઠનો પાવડર, આ બધા જ જે કાંઈ ઓસડી આપણે એડ કરવાના છે એ અત્યારે એડ કરી દેવાના છે। અને તમે ટેસ્ટ વાઇઝ તમને જો વધારે સ્ટ્રોંગ રાબ બનાવવી હોય તો તમે સૂંઠ કે ગંઠોડાનો પાવડર થોડો વધારે પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે મારા માપ પ્રમાણે આ રીતે એટલો પાવડર એડ કરું છું। અને ધીરે ધીરે આ જેમ ઉકળવા મળશે એમ રાબ થોડી ખટ બનશે, અને એમાં જે આ ટોપરાનું છીણ છે ને, એની સુગંધ અને સ્વાદ ખૂબ સરસ આવે છે। કાજુ બદામને પિસ્તાનું ક્રશ પણ એડ કરી દઈએ, અને થોડો હવે જે ગુંદર બચ્યો હતો ને ભૂકો કરેલો, એ પણ અંદર એડ કરી દેવાનો છે। થોડો આમાં કાચો ગુંદર એડ કરવાથી આ રાબની થિકનેસ ખૂબ સરસ આવશે, અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે, અને કાચો ગુંદર હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો આ રીતે ફાઇનલી આપણી રાબ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। અને આ રાબ ગરમા ગરમ તમે પીરસજો, તમે તમારા પરિવારને પીવડાવજો, અને એકવાર તમે બનાવશો ને તમને વારંવાર બનાવવાનું મન થશે, એટલી સરસ અને ટેસ્ટી આ રાબ બને છે। હવે તમારે જો ગુંદરમાં બાજરીનો લોટ ન એડ કરવો હોય તો તમે એમને પણ આ રાબને બનાવી શકો છો। બાજરીના લોટથી ઘણા બધા હેલ્થ બેનિફિટ છે, અને ઘઉંનો લોટ એડ કરીને, ઘઉંનો લોટ શેકીને આ રીતે રાબ બનાવશો ને, તો એનાથી સ્વાદ તો ખૂબ સરસ છે જ, પણ સાથે એ પણ ખૂબ જ શક્તિવર્ધક છે। તો તમે ગમે તે રીતે બનાવો, પણ બનાવો જરૂરથી।
અઠવાડિયામાં 2 થી 3 વખત તમે તમારા પરિવારને આવી ગરમા ગરમ રાબ પીવડાવો. આખો દિવસ તમને એટલો એનર્જી લાગશે ને મિત્રો કે તમે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. આ રાબ પીવાથી શરીરમાં ઇન્સ્ટન્ટ શક્તિ મળે છે અને શરીરમાં ગરમાવો મળે છે અને જેના કારણે તમે ખૂબ જ તંદુરસ્ત રહી શકો છો. તો મિત્રો મેં તમને સરસ રેસીપી આપી દીધી, તમે બનાવી લેજો. તમે બનાવો તો મને કોમેન્ટ કરી જણાવજો કે તમારાથી આ રાબ કેવી બની. તો મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.